આમ તો અમદાવાદના રિવરફ્રન્ટમાં રિક્ષાઓ પર પ્રતિબંધ છે, મોટા વાહનો પર પ્રતિબંધ છે, છતાંય કેટલાક રિક્ષા ચાલકો છે તે અજાણીએ કે પછી જાણીને એ રિવરફ્રન્ટમાં ઘૂસી જાય છે અને ત્યારબાદ બેફામ રીતે રિક્ષા પણ ચલાવતા હોય છે. તેના કારણે અકસ્માતની ઘટનાનું પણ નિર્માણ થાય છે. ત્યારે અમદાવાદના પૂર્વ રિવરફ્રન્ટનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં એક રિક્ષા ચાલક છે તે બેફામ રીતે રિક્ષા પ્રતિબંધિત વિસ્તારમાં ચલાવી રહ્યો છે. ત્યારે આ મામલે શું પોલીસ કાર્યવાહી કરી રહી છે, વિગતે વાત કરીએ. શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો? શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે? તો આ સૌથી બેસ્ટ જગ્યા છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક 450 વાર પ્લોટમાં 500 વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે. જી હા, આ બંગલામાં આપ હોસ્પિટલ, મિની સ્કૂલ, રેસ્ટોરન્ટ, સર્વિસ સેન્ટર, હોટલ, થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે. હવે આ બંગલાની વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં 6 બેડરૂમ આવેલા છે, 2 મોટા પહોળા હોલ આવેલા છે, સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે. જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાંની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝન. લોકોને સરળતાથી ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે માટે અમદાવાદમાં 18 કિલોમીટરનો રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. આ રિવરફ્રન્ટમાં આમ તો મોટા વાહનો તેમજ રિક્ષા ઉપર પ્રતિબંધ છે, છતાં અવારનવાર આ પ્રતિબંધિત વિસ્તારમાં રિક્ષાઓ ઘૂસી આવતી હોય છે અને બેફામપણે રિક્ષા ચાલકો છે તે રિવરફ્રન્ટમાં રિક્ષા ચલાવતા પણ જોવા મળે છે. ત્યારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદ પૂર્વના આ રિવરફ્રન્ટનો વિડીયો હોવાની વિગતો સામે આવી રહી છે, જેમાં અમદાવાદના એરપોર્ટ વિસ્તાર ખાતેથી આ રિક્ષા એન્ટર થાય છે અને ત્યારબાદ જમાલપુર બ્રિજ સુધી આ રિક્ષા આવી જ રીતે રિવરફ્રન્ટ ઉપર જોવા મળે છે. તેને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ અહીંયા સવાલ ઉઠ્યા છે. આમ તો ટ્રાફિક પોલીસના કર્મચારીઓ છે તે બાઇક ચાલકોને, કાર ચાલકોને અટકાવીને તેમના મેમો બનાવતા હોય છે, પરંતુ જે રીતે રિક્ષા પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી જાય છે, આટલા મોટા કોરિડોરમાં જે રીતે પ્રતિબંધિત કહેવાય તે જગ્યા ઉપર રિક્ષા ચાલી રહી છે, તેને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા હતા અને આ મામલે પત્રકાર દ્વારા પોલીસને સવાલ પણ કરવામાં આવતા શું જવાબ મળ્યો તે સાંભળી લો. તમે અહીંયા મેમો બનાવી દેશું પણ અહીંથી આગળ ગયો, સાંભળો પહેલા આગળ ડિવિઝન વાળા છે, આગળ ડિવિઝનમાં નીકળશે તો આગળ મેમો બનાવી દેશે, બાકી અહીંયા નીકળશે તમે અહીંયા મેમો બનાવશું. પણ તમે આગળ ઇન્ફોર્મ તો કરો, કોઈ હશે નહીં તો છે. હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જે રીતે આ પ્રતિબંધિત રિવરફ્રન્ટ ઉપર રિક્ષા, કેટલાક લોકો રિવરફ્રન્ટ પર રિક્ષા પ્રતિબંધ છે તેવું જાણતા હોય છે, છતાં પણ તેઓ રિવરફ્રન્ટના અંદર રિક્ષા ચલાવીને કાયદાને વ્યવસ્થાના લીરે ઉડાવતા હોય છે. તેવી જ આ ઘટના માનવામાં આવી રહી છે. આ મામલે રિક્ષા ચાલક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે, ભવિષ્યમાં આવી ભૂલો ના થાય તે માટે તમામ લોકોને સંદેશો આપવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.